પછી મહેસાણા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે। કડીના બલાસર ગામે ધમધમતી દારૂની ફેક્ટરી નષ્ટ કરવામાં આવી છે। દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી મહેસાણા અને કડી પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો। ઘરની પાછળ જમીનમાં દાટેલા 78 બેરલમાંથી દારૂનો વોશ મળી આવ્યો। 15,600 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ અહીં મળી આવતા હવે કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા સુધીર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। સુધીર, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? જે ભાવનગર લઠ્ઠાકાંડ બાદ જે મહેસાણા એલસીબી અને કડી પોલીસે જે બાતમીના આધારે સંયુક્ત દોરડા પાડી કડી તાલુકાના બાલાસર ગામમાં જે જવાનપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ બનાવવાનો જે જથ્થો મોટો ઝડપી પાડ્યો છે અને આરોપી જે ઠાકોર ભગવાનજી ઉર્ફે ભગાજી રામાજી ની ઘરની પાછળ જે જમીનમાં દાટેલા પીપમાંથી 3.90 લાખની જે કિંમતનો વોશ કબજે કરવામાં આવ્યો છે અને જે મહેસાણા એલસીબી ઇન્સ્પેક્ટરને જે ચોક્કસ બાતમીના આધારે જે આ રેડ દરમિયાન આરોપીના ઘરના પાછળથી જે છુપાવીને જે 78 નંગ પીપમાંથી કુલ 15.600 લીટર જે દેશી દારૂ બનાવવાનો ગેરકાયદેસર વોશ મળી આવ્યો હતો અને હાલ તો જે પોલીસે 3.90 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અને આરોપી ભગવાનદાસ ભગાજી રામજીભાઈ સામે કડી પોલીસે પ્રોવિઝન એટક કલમનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।